જય માતાજી, જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું અમારા આજના વ્લોગમાં। તો દોસ્તો આજે હું તમને બતાવીશ બનાસકાંઠા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ હનુમાન દાદાનું મંદિર જે આવેલું છે લાખણી તાલુકાના ગેળા ગામ મુકામે, જ્યાં એક હનુમાન દાદાનું મંદિર છે જે શ્રીફળિયા હનુમાન દાદા તરીકે પણ દાદા ઓળખાય છે। અને ત્યાં એક મસ્ત મોટો શ્રીફળનો પહાડ આવેલો છે અને કરીશું દાદાના દર્શન। તો તમે પણ અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો, તમને પણ અમે દાદાના દર્શન કરાવીશું અને આપણે આ મંદિરને આજે એક્સપ્લોર કરીએ। તો ચાલો આપણે આજેથી અહીંથી આપણી જર્ની સ્ટાર્ટ કરીએ। અને આ મંદિર પાલનપુરથી લગભગ 70 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યારે લાખણીથી માત્ર 5 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે, જે બનાસકાંઠા જિલ્લામાં છે। તો ચાલો મિત્રો, આજે હું તમને દાદાના દર્શન કરું। દોસ્તો, પાલનપુરથી નીકળીને અમે પહોંચ્યા ડીસા, પરંતુ ડીસા શહેરનો નજારો તમને નીચેથી નહીં દેખાય, કારણ કે અમે આ ડીસાનો જે સૌથી લાંબો બ્રિજ છે, જે એલિવેટેડ બ્રિજ છે, ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે અને આ બ્રિજની લંબાઈ 4 કિલોમીટર જેટલી છે અને અમે ઉપરથી સીધા નીકળીશું આખોલ ગામ તરફ। તો દોસ્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ આખોલ। આ છે આખોલ ગામ, જે આવેલું છે ડીસાથી માત્ર 2 કિલોમીટરના અંતરે। અને અહીંથી જો તમે ગેળા બાજુ આવવા માંગતા હોય તો પેલી બાજુ છે ડીસા, ડીસાથી તમારે સીધા આ રોડે આવવાનું છે। એક રોડ આમ જાય છે, તે જાય છે ધાનેરા, પરંતુ તમારે ધાનેરા જવાનું નથી, તમારે સીધું આ રોડ પરથી પસાર થવાનું છે, જે રોડ સીધો ગેળા મુકામે હનુમાન દાદાના દર્શને જાય છે। અને ઉપર જે બ્રિજ તમે જોઈ રહ્યા છો, બ્રિજ ઉપર આપણે ચડવાનું નથી, બ્રિજ જાય છે સીધો રાધનપુર બાજુ, પરંતુ આપણે બ્રિજને નીચે ચાલવાનું છે અને બ્રિજના નીચેથી સીધું આ બાજુ આપણે લાખણી બાજુ જવાનું છે, જ્યાં આવેલું છે ગેળા હનુમાન દાદાનું મંદિર। તો દોસ્તો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ લાખણી। આ છે લાખણી શહેર અને લાખણી શહેરની મધ્યમાં જ તમે આવો ત્યારે તમને અહીંથી એક રોડ પસાર થતો દેખાશે અને ત્યાં સાઈડમાં એક બોર્ડ પણ મારેલું છે કે ગેળા ગામ 4 કિલોમીટર જે આ રોડ છે, આ રોડ જાય છે સીધો ગેળા ગામ મુકામે। આપણે અત્યારે જ જવાનું છે ગેળા ગામ મુકામે, જે આપણે કરશું દાદાના દર્શન અને તમને પણ કરાવીશું દાદાના દર્શન। તો અમારી સાથે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો દોસ્તો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે। ગેળા ગામમાં આવેલું છે હનુમાન દાદાનું મંદિર। તો સૌથી પહેલાં આપણે કરી લઈએ દાદાના દર્શન। અને દોસ્તો, વાત કરીએ આ મંદિરના ઇતિહાસની, તો વર્ષો પહેલાં આ શેજડાના વૃક્ષ નીચે હનુમાન દાદાની શિલા સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને ત્યારબાદ ગામ લોકો આ શેજડાના વૃક્ષ નીચે ચમત્કારિક રીતે મળી આવેલી હનુમાન દાદાની શિલાની પૂજા કરે છે। અને આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં મંદિર બાંધવામાં નથી આવ્યું, અહીં હનુમાન દાદાની આ શિલા ઉપર પતરાના શેડ બાંધીને દાદાની પૂજા અર્ચના થાય છે અને ભક્તો દાદાના દર્શન કરે છે। ગામ લોકોનું કહેવું છે કે તેમને દાદાનું મંદિર બાંધવાની મંજૂરી માંગી હતી, પરંતુ દાદાએ ક્યારેય મંજૂરી નહોતી આપી, તેથી વર્ષો વીતી ગયા છતાં પણ આજ દિન સુધી અહીં મંદિર બંધાયું નથી। દાદાના દર્શન કરીને દોસ્તો તમે બહાર નીકળો એટલે તમને મંદિરની પાછળના ભાગમાં એક મોટો શ્રીફળનો પહાડ દેખાશે। મિત્રો, આ શ્રીફળના પહાડની વાત કરીએ તો અહીં દાદાને શ્રીફળ રડતું મૂકવાની માનતા ભક્તો રાખે છે, જેના કારણે છેલ્લા 750 વર્ષથી અહીં ભક્તો દાદાને શ્રીફળ ચડાવે છે, જે આજે શ્રીફળનો આટલો મોટો પહાડ બની ગયો છે। મિત્રો, ખાસ વાત તો એ છે કે શ્રીફળનો આટલો મોટો પહાડ હોવા છતાં અહીં શ્રીફળમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ નથી આવતી કે અહીં એક પણ શ્રીફળ બગડતું નથી અને કોઈ પણ અહીંથી શ્રીફળને ઘરે લઈ જઈ શકતું નથી। આ એક દાદાનો ચમત્કાર છે અને અહીં અમે પણ દાદાને એક શ્રીફળ ચડાવી દાદાના આશીર્વાદ લીધા। તો દોસ્તો, અહીં મંદિરની બાજુમાં જ એક સરસ બજાર આવેલી છે, જ્યાં તમને અને બાળકોના રમકડા ને એવું બધું ચીજ વસ્તુ અહીંયા મળી રહે છે। અને મિત્રો, બીજું કે અહીંયા ભાવ પણ વ્યાજબી જ છે, અહીંયા એવું કોઈ છે નહીં કે મંદિર છે તો ભાવ ડબલ લઈશું, પરંતુ અહીંયા ભાવ
સામાન્ય જ છે, જે સામાન્ય રેટ હોય છે તે જ અહીંયા ચાલે છે અને બહુ જ અદ્ભુત બજાર છે. તમે એકવાર જરૂર મુલાકાત લો. તો દોસ્તો અમે પણ ખરીદી કરવા આવ્યા હતા અહીંયા સરસ મજાના ભગવાન માતાજીના ફોટા જોયા. અહીંથી વિચાર્યું કે એક હનુમાન દાદાનો સારો ફોટો લઈ લઈએ. તો આ ઘણા બધા ફોટા તમે જોઈ રહ્યા છો. એક ફોટોની મસ્ત મોટી દુકાન છે, ત્યાંથી અમે એક હનુમાન દાદાનો ફોટો ખરીદવાનું વિચારીએ છીએ. સારો અહીંયા પસંદ કરીએ અને પછી ખરીદીએ હનુમાન દાદાનો ફોટો. તો અમે જોઈએ છીએ, તમે જોઈ શકો છો કે ઘણા બધા ભગવાન માતાજીના અનેક ફોટા અહીંયા મળે છે. અહીંયા મંદિર ગેળા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ દુકાન આવેલી છે, ત્યાંથી અમે ફોટાની ખરીદી કરીએ. તો દોસ્તો ફાઇનલી આ દાદાનો ફોટો પસંદ આવ્યો છે. આ ફોટાની અમે ખરીદી કરીએ છીએ. આ લઈ જઈએ છીએ ઘરે. કષ્ટભંજન હનુમાન દેવનો ફોટો છે, જે સાળંગપુરમાં આવેલા છે દાદા, તે દાદાનો ફોટો છે આ. તો આ ફોટાની ખરીદી કરીએ છીએ અમે અને લઈ જઈએ છીએ ઘરે. તો દોસ્તો આ હતું ગેળા હનુમાન દાદાનું મંદિર, જ્યાં દર્શન કરી આપણે ધન્યતા અનુભવી અને તમને પણ દર્શન કરાવ્યા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો